હલો 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 ચેક હલો 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 ચેક હલો બોલો સદગુરુ મહારાજ એક જય નથી બોલે એકદમ બોલો ભગવાનના નામને એક જય ન બોલીએ કે આપણે બીજું શું કરશું બહુ ભાઈ હમણાં વાત કરી મગજમાં નથી ઉતરતું ગમે એટલી રાડ્યું પાડી પછી ક્યાંય પછી આમ હાથ કરી જય જય કરશે કીધા પછી ખબર બધાને છે કે જે બોલવી જોઈએ દ્વારિકાધીશ કે રામચંદ્ર ભગવાન કે જય गिरनारी गुरुदत्त महाराज के ओम नमः पार्वती पते हर 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 महादेव महादेव मांगो प्रेम प्रसाद दया करे दे हरि रस अमृत स्वाद दया कर दीजिए हरि रस अमृत स्वाद एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके जन पंडिता जन वेद न
પામે પા સદગુરુ ના વખાણ શું કરું એ સદગુરુ ના વખાણ શું કરું મુખથી કહું તો માપ ના આવે હાલો ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ચાર વેદ જેના ગુણ ગાવે અગમ ઘરમાં એ અગમ ઘરમાં આપે રમી રહ્યા બેહદ મારની વાત લાવે લાવે દાસ સવારે સ્વામી ભૂલગરજી મળ્યા શરણ પ્રતાપથી ગુણ ગાવે રામાય હામાય આવજો ને કળિયુગ આવી ગયો છે કરું આવી અરજી માટીની વિનતી એ તમે જો જુરાજો અરજી માટીની તમે રેજો સરસ મજાનો રામદેવજી બાપાની કથા રામકથા રામદેવ કથા નું સરસ મજાનું આયોજન કર્યું છે ભાઈ હમણાં વાત કરી એમ જો કે આ ડિસ્ટ્રિક્ટમાં ખટારો આંકો તો બહુ રખડ્યો પણ ભજનમાં આવ્યા પછી પહેલી વાર આવ્યો એટલે ડિસ્ટ્રિક્ટ મારા માટે થોડીક અજાણી છે પણ ભજન વાળાને અજાણ્યું ન લાગે છે અને એને જ ભજન કહેવાય જ્યાંની દુનિયાના છેડે જાય ને ભળી જાય ને એને ભજન કહેવાય ભળી જવાની વાત છે પડખે ગુડાણા હોય ને એ નથી આખી જિંદગી ભળતા હો ગૌ જાય ને એ ભળી જાય છે ભળી જવાની મજા છે ખરેખર સરસ મજાની રામદેવ કથાનું આયોજન કર્યું છે અને પૂજ્ય બાપુ વંદનીય એવા જયદેવ બાપુ સાધુ બહુ વર્ષો પછી મળ્યા તેથી તો એ કથા બધા કાંઈ નહોતું કરતા પણ અમારી ઘોડે હિલોળા કરતા હતા ગમે આ ગામથી ઓલા ગામ પ્રોગ્રામ કરતા હતા તેથી મને મહેશભાઈ વાત કરી કે અમારે કથાકાર છે તમારી બાજુના તે મેં શું નામ છે કે જયદેવભાઈ સાધુ મેં કીધું સારી રીતે ઓળખું છું ખૂબ આનંદ કર્યો છે ખૂબ મોજ કરી છે અને એમના મોઢે મુખથી સાંભળ્યું બાપુ એક લાવો છે સરસ મજા અને આ બાપુ સાધુનું છે એમને તો ઉશ્કાયું છે પણ કરવા જેવું છે આમાં હારા માણા બોલાવે હો વાત નહીં એક વાત બાકી તો બધા રખડે છે ફરે છે એની મજા નથી બાપુ આવા આયોજન કરવાની અઘરી બાબત છે પણ કરવા કેમ દુનિયામાં પૈસા તૂટો નથી પણ બાપુ કંઈક એવી કમાણીના રૂપિયા હોય તો આવું હુજે ને કમાણી જ ખોટી છે અમને તો હમણાં પૌભાઈ કીધું ને એમ બાપુ પીડા થાય છે હું કઈ એટલું બધું સમજી ગયો છું ને મારો શેડો અડી ગયો એવી કોઈ વાત નથી પણ આપણે દુનિયામાં જોઈએ છીએ ને તો બાપુ અંદરથી હૈયા રોવે છે કરે માણાનો અવતાર મળ્યો છે ક્યાં હાલ્યા જાવ છો તમે માર્ગ ભૂલી ગયા આ મંદિર નાનું કીધું ને કે આ મંદિર નાનું છે પણ એનો મહિમા મોટો છે વીસી જેવડો હોય ઊંધા નાખે ને નાનું કોઈ દી નાનું ગણાય નહીં વસ્તુ જ આખી જુદી છે બાપુ પરમ તત્વની વાત આ નિજાર ધર્મની વાત છે બાપુ એ વાત કરી છે નહીં કરી હોય તો કરશે નિજીયા ધર્મ
બહુ આગી વાત પડી છે. ભજન છે ને આગી વાત છે. આ છે ને મનોરંજન છે, આને ભજન નો કહેવાય. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધાય કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા આપણે એમ કે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છો. પણ હલવાઈ જ્યાં છે બાપુ, આમ કોશું ગળી ગયા હોય એમ બેઠા હોય. આપણે એમ આમને હું જોતું હોય છે. અરે માણા જ નથી થતા ભલા. મને તો એમ થાય જીવે એવું આવ્યું ભાઈ, જીવ તો આવડે. મને તો આ બાપા મને એમ થાય કે રામા પીર બેઠા છે, ક્યાં ગોતો છો તમે, ક્યાં ગોતવાનો છે, શું કામ છે? આ બેઠો જીવતો જાગતો. અરે પરમ તત્વની વાત મહાપુરુષો એટલા માટે કહે છે કે સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા, બાવા બધાય નો હતો તમે નું જાત ક્યાં. લુખા લફંગા છે એની વાત નથી કરતો, પણ હારા માણસ છે જેને વ્યવસ્થિત જીવવું છે એ આ સાધુની ઝૂંપડીઓ નો તો ક્યાં જાત. અરે ક્યાંય જીયા જેવું જ નથી બાપુ. જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. એક ભાઈ જઈ તો કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા ભાઈ જઈ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા ભાઈ જઈ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણને એમ થાય આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ માણાનો અવતાર મળ્યો અને તું જો અમને ભેળો ન થતો તો અમારો અવતાર ફોગટવ્યો જાય. કોણ રોવે છે? પૈસા જોવે છે, છોકરા જોવે છે, બૈરા જોવે, મરો મોટી ખાડ કરી. અરે જાનવર પૂજાય. મારા બાપ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. અરે માણા કેવા, ગતાડા કેવા. અરે બાપુ સમય મળ્યો છે, મને તો એમ થાય કાલ મરી જાઓ. અને આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલા માણા. હે જિંદગી એવી જીવાય. અરે આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, ખબર પડે કે ઓલો માણા વિયોગ્ય તેથી બાપુ હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વિયોગ્ય એને જીવા કહેવાય. મારા બાપ મેં તો આખી જિંદગી આ બાપ મારું ચમ હાલ્યું. આ કીધું ને કે આવા સાહિત્યકાર હોય તો મારું ચમ હાલ્યું એ મને ખબર નથી. બાકી હાલી જ્યું છે ગમે એટલા દી હાલે. આપણા હું તો એક ખટારાનો ડ્રાઈવર. ખટરાનો ડ્રાઈવર તો ઓગળી મેં કોમ નો કહેવાય. ખટરાનો ડ્રાઈવર ને આ બે આવવાનું હોય મળે. સાધુ સંતોના ખોળામાં બેવું આવી વ્યાસપીઠોની બાએ બાપુ બેહવા મળે. આ કયો શેડો હોય છે? ખટારાના ડ્રાઈવરની કિંમત કેટલી હોય? હિન્દુસ્તાનના બાપુ એકેય રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. બધે ખટારો લઈને રખડ્યો. મહિને એક ફેરો કરું. ઘરની કઈ આપણે બહુ ચિંતા પહેલેથી રાખી જ નથી. આપણે ઊભું કર્યું છે એમાં શું ચિંતા રાખવાની હોય? એમાં ભાઈ રોદડા ન રોવાના હોય. બૈરું ભગવાને આપણે એને મોકલાયું. આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડું લઈને. એટલે આપણે ઊભું કર્યું છે. એટલે બૈરું કંઈક તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે એમાં પછી રોદડા રોયા ન મેળ પડે. બાકી આપણે આવ્યા છીએ એકલા. એ કહેવાનું ખરું કે અમારું બૈરું છે, અમારા છોકરા છે, બાકી છે નહીં. પછી મગજમાં રાખવાનું. આ જ વાત છે. મેં ઝઘડા સિવાય કઈ કર્યું નથી. આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમને જે લાગતું હોય આ બધા હાંપડો તો સારું કહેવાય. પણ એક તમને વાત કહું જીવાય સિદ્ધાંતથી. મેં ખટારો આંક્યો, બધા રાજ્ય રખડ્યો, પણ મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટે ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. સમાજ કોઈ બી હોય, ગમે એ સમાજમાં તમારો જન્મ થયો હોય, પણ મારા મા બાપની ખુમારી હોવી જોઈએ, કે મારા ગુરુની ખુમારી હોવી જોઈએ, કે મારા સમાજની ખુમારી હોવી જોઈએ. અને આ ખુમારીની જો ખબર ન હોય ને તો માણામાં કૂતરામાં કાંઈ ફરક નથી. સમાજ કોઈ બી હોય બાપ. અને હું તો મારી ભલામણી એક જ હોય છે, આવું તમે કરો છો એ ન કરશો એવી કોઈ મારી વાત નથી. જે ધર્મનું કાર્ય કરતા હોય કરજો, પણ મારો મેઇન મુદ્દો છે કે મા બાપની સેવા કરવા. હું બધાને હાથ જોડીને કહું છું કે મા બાપની સેવા કરજો. જો હોય તો પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. ફોટા બોટા તો પછી દુનિયાના દેખાવ છે. ફોટામાં કોઈ એ અગરબત્તી કરો તો કઈ ઊંઘતાય નથી, અને થાળીઓ લાંબી કરો તો કઈ ખાતાય નથી. એટલે એ તો બધા નાટક છે.
આમ ગરમ ગરમ રાંધીને આમ પાછા એમ કે અમારા મા બાપને ધરાવીને ખાઈ જેવા આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. માર્યા ભૂખ્યા ને હવે હું રોટલા દેખાડવા. મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘા રહો, બસ મારી આટલી જ ભલામણ છે. બાકી મંદિરે જતા હોય જાજો, ન જતા હોય તો હું કહું, હું નથી કહેતો કે જાજો. આપણે કોઈથી પુણ્યદાન કર્યું જ નથી ભાઈ, અને પુણ્યદાન ન કરવું એવી કોઈ વાત નથી. આ ગાયો માટે છે, આમાં ભગવાન તમને અપાવે તો આપજો. ગાયું છે ને એ તો બાબુ આવા સાધુડા કે આવા આશ્રમ છે ને અહીંયા જ ગાયું છે. બાકી તો 5-10 વર્ષ આવે તો છોકરાના ચિત્રમાં દેખાડવી પડશે ગાયું આવી હોય. ગાયોનું મૂળ કાઢી નાખ્યું. અમારે તો ગમે આ ઝૂંપડીયું છે ને એ તો સારું છે, આ ગાયું દેખાય છે. અમુક તો અમને દાડીએ રાખીને ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરે છે, અને અમે ભીખ માગીને પૈસા ભેગા કરી દઈએ, ખાઈ જાય ખૂંટિયા. પૈસા જ્યાં જાય ખબર જ નથી. બોલો, ગાયું રખડતી છે બંધ જ નથી થતી. અમને એમ થાય કે એટલા બધા પ્રોગ્રામ કર્યા હતા, ગાયોને કેમ પૂળો ન મળ્યો, કે ગાયું કેમ ઓછી ન થઈ આમાંથી, પણ ખાઈ જાય ખૂંટિયા. અમે તો કહે ગાયું નો હોય ખૂંટિયા નો હોય, અમારા લાખ થાય છે, તમારે જે કરવું એ કરજો. અમે ઉઘાડું મગાય ને ગાયું નું નામ લઈને સોરી હું કામ ને કરવી છું. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે, એમાં જીવન જીવવાનો મોકો મળ્યો છે, જો જીવાય તો જીવી લેજો. એટલે જ મહાપુરુષે કીધું, એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં જો કંઈક ઈશ્વરનું ભજન થાય ને, ઈ તમારું મારું જીવન છે. બાકી તો જય ભગવાન કાંઈ છે નહીં. મને આપણે બાપુની એક વાત કરી, સગરામ બાપુ, આની આગળની પેઢી ને સગરામ બાપુની વાત મને કરી, અને એ કંઈક જતા હતા, એમના ભાઈ પાસે જઈને વાત કરેલી. જો બાપુ સંત શું કરી શકે, સંતોના બાપુ ઇતિહાસ છે એમનામાં છે ને. અમે જે કઈ ગાણા ગાઈ છે ને સાધુ સંતોના, આ ભજનાનંદી પુરુષોના, એમની પેઢીઓના અમારી અહીંયા બાજરો નથી આવતો કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તો 10 મણ બાજરો મોકલાય. ના, એમ નથી, જીવા છે એવું એટલે ગાણા ગાવા પડે. સંતોએ એક લોટાના સન્યાસ આવ્યા છે, દુનિયાને માર્ગ બતાવ્યો છે કે આ માર્ગે હાલો ને મરી જાઓ. અને લોહી સટકા ભરતું હોય ને તો લગામ રાખવી, બસ એક લખી લેજો. મેં આ બહુ ઠેકડા ફેર્યા અને નકરા ધોકા જ ફેરવા છે, અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. કઈ બધાને માર્યા એવું ખોટા પણગા ન મરાય ને. અહીંયા કોક ને 2 ફાંઠા માર્યા હોય તો મને મુકાય કોઈ, એટલે મારે ખાતો છે. પણ સમય આવે ને વળાક મારતા ન આવડે એને માણા ન કહેવાય, સમય આવે ને વળી જવાય. ઈ એમના બાપને કે છે સગરામ બાપુ કે એટલે તું એક રામા બાપાને એક દોઢ લઈને મને રજા લઈ દે ને, મારે રણુજાની જાત્રાએ જવું. બાપુ જો આ એક પીરાણું છે રામદેવજી બાપાનું, અને જ્યાં જ્યાં બાપુ આ હરિહર હાલે છે ને ત્યાં પીરના પંજા છે, તમારે લખવું હોય તો લખી લેજો. અને પીરના પંજા સિવાય બાપુ હરિહર હાલે નહીં. તમારા ઘરના રૂપિયાના ઘર ભર્યા હોય ને નો હાલે. આ પીરના પીરાણાના પંજા છે ને એટલે બાપુ આ વાવટા ફરકે છે ને હજારો માણાને રોટલો દે છે. ઈ એમ કે તું મને દોઢ લઈને રજા લેવરાય તો મારે રણુજા જાવું. અને નીકળે અને એક ગામના ઝાપે પૂગે ને ગામમાં કઈ એવો બનાવ બનેલો અને કઈ ટાણું હશે, કોઈ મરણનો પ્રસંગ હશે, બાપુને કઈ આવકાર કઈ મળ્યો નહીં, હાનનું ટાણું હશે. પોતાને દુઃખ તો થોડુંક થાય, સ્વાભાવિક છે. કોઈ પણ ગામમાં જાય ટાણું હોય એવું, અને કોઈ આવો ન કે સ્વાભાવિક છે. પેલા અત્યારે જેવું નહોતું, અત્યારે છે બધું, પણ આવકાર જેવું કઈ છે જ નહીં. એમાં પેલો મોબાઈલ હોય તો મોબાઈલમાં જ બેઠા હોય આખું ઘર, બૈરા આદમી બધા. આપણે ફળી આમ જાય તો પેલા તારા બાપા જાય જાય તોય હથે માથું ન કરે. આપણે શું પૂછવું? આ મોબાઈલે તો બાપુ દી ઉઠાડી દીધું. એમને બીજા ભાઈ મળીને એ બધાને જાણ કરી કે ભાઈ તમે આ ગામમાં કોઈ માણા આવે ને તમે એક બટકું રોટલો ન દઈએ કો ભલામણ. અને હવારમાં એમ કહેવાય કે ઈ એમ કે છે કે મારે રણુજા જવાનું છે, રણુજાનો રસ્તો કયો? એટલે રસ્તો કહે કે આ રસ્તેથી જવાય. તો કોકે અહીંયા કીધું કે ભાઈ આગળ એક ગાય મરી ગયેલી પડી છે, બીજા રસ્તેથી જાઓ, અહીંયા આગળ રસ્તામાં ગાય છે મરેલી. બાપુ કહે છે કાંઈ વાંધો નહીં, મરેલી ગાય થોડી આપણને મારી નાખવાની, પડખે થઈને વ્યા જાવ, એમાં શું ફેર પડે? ત્યાં જાય અને જો બાપુ આ માં અને સંતાનના યોગની વાત છે, અને ઈ તો માણા હોય ને અસર થાય, બાકી માણા મરેલા પડ્યા હોય તો કોઈ સામું નથી જોતું.
એ વાસડો બાપુ આમ જોઈ અને એની કદાચ આંખમાંથી આહુડા પડતા હશે, એની માં મરેલી પડી છે, એ વાસડાને જીવતો જોઈ અને બાપુની નજર એની માથે પડે અને બાપુ સંતનું હૃદય દ્રવી ગયું. હો ભાઈ, ઈ ભારતની ભૂમિ છે, ઈ ભજનની દુનિયા છે. સંત વિચાર કરે કે આ વાસડાને કેમ ખબર પડે કે મારી માં મરી ગઈ છે, પણ વાસડો વિચારતો હોય છે ને કે મારી માં કેમ ઊભી નથી થતી, મારી માં કેમ નથી ઊભી થતી. સંત અહીંયા ઉભા રહીને વિચાર કરે કે આ વાસડાના મનમાં શું હશે, આ ગામમાં તો કાંઈ છે નહીં, હવે આ વાસડો ક્યાં સુધી અહીં બેસે. અને હૃદય બાપુ દ્રવી ગયા અને અહીંયા બાપુ એક અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે, અડધાથી ઉપર હળગે, પૂરી થવાની તૈયારી થાય અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ તેથી એને અરજ કરીએ છે. કેવી કરીએ છે ઈ કે આ અગરબત્તી પૂરી થઈ, હવે બીજી હળગાવું છું. અને બીજી અગરબત્તી પૂરી થયા પહેલા જો ગાને બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું હગરામ નહીં બાપ. ઈ અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે અને બાપુ ગાય કાન હલાવ્યો. આ કેવું ભજન હશે બાપુ, આપણને નક્કી થાય છે. અત્યારના ભણેલા ગણેલા ના એવી વાતો કરો ને એટલે કે આ બધું તાંત્રિક હોય, આ બધું જંતર મંતર હોય. એટલે અત્યારે બાપુ કોઈ કઈ માનવા તૈયાર નથી. બાકી તો સત્ય જો ન હોય ને તો આ થાંભલા નથી, આ એમનામ ન ઉભા રહીએ આ કોઈ દી. ઈ ગાય બેઠી થઈને પછી બધા ગામના ને જાણ થઈને બધા ભેગા થયા. બાપુ તો ભાઈ ઝાડવે ચડી ગયા, ભાઈ આ બધા ભેગા થયા હારા મને કઈ હેરાન કરશે. બધાએ ઉતરીને કીધું, બાપુના પગમાં પડવા માંડ્યા. હવે જે આ દુનિયા એ જ દુનિયા છે ને, તારે આવકાર ન દીધો એ પાછા પગે લાગવા માંડે, હાથીની અંબાડીએ ચડાવે ને પાછા ગથાડે બેહારે. આ ઈ દુનિયા છે. એવા બાપુ જે રામદેવજી બાપાનો પરચો, એવા તો બાપુ કાંઈક પરચા છે સાધુ સંતોના. અને તમારી મોજ હશે એવા 10 પરચાની વાતો આપણે કરશું. પણ મને ડાયરો મજા આવી. ડાયરો આવો ભાવિક ડાયરો છે. આ બેનો બેઠા છે ને, બેનોને ખાસ કહું, મારી વાતો અમુક કડવી છે પણ દર્દ તો કડવું પાય તો જ મટે, ગોળ ખવડાય દર્દ ન મટે. એટલે કડવું લાગે ને ન બોલાવો તો મારે કઈ બહુ જરૂર નથી. ભગવાનની દયા છે, ઘરે ન હાસી શકું એટલું આપ્યું છે. પણ બેનોને એટલા માટે કહેવું પડે છે કે બાપુ ફેશન ઓછી કરજો, ખાઓ પીવો મોજ કરો વાપરો. જોકે આ આપણે ગામડામાં તો સારું છે, બાકી શહેરમાં જાય છે તો નક્કી જ નથી થતું બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. આપણે બોલાવી ત્યાં ખબર પડે, આપણે એમ કે ભાઈ છે એમ કે ભાઈ ક્યાં છું, હું તો બેન છું, ત્યાં આપણે ખબર આપણે હલવાના. એટલે એટલી બધી ફેશન ન કરશો એમ. કારણ કે ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી. હમણાં પાઉભાઈ સાહિત્યની વાત કરી ને, સાહિત્ય તો બાપુ હારી માવડીઓ હોય ને તો જ હારા દીકરા થાય, ને હારા દીકરા થાય તો જ હારી વાતો આ દુનિયામાં જીવે. બાકી માં હારી ન હોય તો બાપુ કાંઈ છે જ નહીં વાત હારી. એટલે હું કોઈ હલકટ વાત નથી. મારી એક વાત, મારી વાત ઉપર ધ્યાન આપજો. મારી વાત તમને હારી લાગે તો રાખજો, નો હારી લાગે તો પડી રહેવા દેજો. બાકી કોઈ કોમેન્ટ બાપુ આપણે કાંઈ જોતું નથી. હું કોઈ દી મારા વિડીયા તમે જોવો ને તો એમાં હું કોઈ દી કોઈને ભલામણ કરતો જ નથી. કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો. 2 હાથ વાળો શું કરે, ઓલો 1000 હાથ વાળો કરે, તેથી મારી ભૂખ ભાંગે. તમે હું મારી ભૂખ ભાંગવાના કોઈ જરૂર નથી આપણી. પણ મારી વાત અમુક બાપુ જીવનમાં ઉતારવા જેવી હશે 100%. બીજી વાત કે મારા પ્રોગ્રામમાં 99% ભૂલ નહીં આવે. માન દીકરો બે શકે, બાપ ને દીકરી બે શકે, ભાઈ ને બેને બે શકે. મારી વાતમાં કોઈ દી બાપુ એવી 14 ની વાત મારામાં આવે જ નહીં. કારણ કે મેં હમણાં કીધું મારા હૃદયની અંદર બાપુ મને એક વેદના છે કે તમે માણસ થઈ જાઓ. તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તો ભલે હોય, તમને મુબારક, તમારી પાસે કોઈ નહીં લઈ જાય. પણ જીવો માણાની રીતે. તમને ભગવાને આપ્યું હોય ને પાડોશી ન આપ્યું હોય તો બાપુ કોક દી ક્યાં વિચારો, કોક દી ક્યાં એક બે રોટલાનો લોટ આપો. ઝૂંપડામાં બાપુ જો ઈશ્વર અપાવે ને તો કાંઈક આપો. બાકી પૈસા વાળાને આખી દુનિયા સલામું મારે છે, હું મારું છું, નકર નડે. કોઈ હરત નથી રામ. બાકી ગરીબ માણાની જે બાપુ દુઆ છે ને, ડોક્ટર એમ કે નહીં બચે તોય મારો નાથ ન મારી શકે, આપણે ગેરંટી તમને કહી દઈએ. એવી ગરીબ માણાની બાપુ તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી. ઝૂંપડામાં રહેશે ને લુગડા વગરના છોકરા જે ધૂળમાં રમતા હોય ને, એને પાર્લેની ખબર નથી. તો તમે કાજુ બદામ ખાઓ છો. ઈ છોકરાને બાપુ એક પાર્લેનું પડીકું આપી આવો ને
અને લુગડા વગરના છોકરા હોય ને પાર્લેનું પડીકું ખાય ને એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય તોય નો ઓલો મારી કે બાપુ ઈ પાવર કરવાની જરૂર છે. કોઈની દુઆ લેવાની વાત છે. બાકી કદુવા બાપુ હટી જાય ને તેથી આ દુનિયામાં ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં રે. હારા હારા ને મેં જોયા છે બાપુ પતન થતા. કોઈ છે ને આ કરમ બરમ ની વાતોમાં મને કાંઈ ટપા નથી પડતા. કરમ જે હોય આપણે રામ 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 કરી સીતાજી રામ ને પૈણા આખી જિંદગી મારો દી નો હોય ગયો શું કરમ છે. એટલે આપણે કરમ બરમ કઈ ફીંદવા ભક્તિ કરે દુખી છે દુનિયાના બૂસ મારે સુખી છે. લ્યો કૃષ્ણ પરમાત્મા આખી દુનિયાને બાપુ બનાવવા વાળો એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય એનું શું કરમ છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. હું એનું કરમ હતું. અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. મારા બાપ આપણું કરમ શું છે. દુનિયાના કેટલા બૂસ માર્યા જોવો તો ખરા. કાલ શું બનવાનું છે. અને યમના દૂત જેનો જીવ લેવા આવે અને યમના દૂતને કહી દે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. બાપુ પોતાનું મોત રોકીએ કે આવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાપુ રૂએ રૂએ બાણ માર્યા. બોલો તો આપણને એમ થાય ખરું આટલો આવો મહાપુરુષ અને હિને આ કરમ ભોગવવું પડ્યું તો આ કરમ હશે શું. મને તો ભાવમાન કરમમાન આપણે ત્યાં ગાણા કાલાવાલા કરીએ એટલે ભાઈ આપણે ઊંડા આમાં ઉતરતા હું ઉતર્યો નથી ને તમે ઉતરતા નહીં ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ તો બધું ભજન છે ને એમ સમજાય એવી વાત જ નથી. હા હમણાં અમારા અશુભાઈ ભજન ગાયું ને ઓલે એક સાખી કીધી વચ્ચે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર દીના સમરે વાણિયા રાતે સમરે સોર. હું એમ કહું છું ગણપતિ ને મોર ને શું હગું શું થાય. મોર નું નામ આવે મારી કાગડો ને કબૂતરું કાંઈ ન કીધું કે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર. મોર તો આજ હોય ને ઉડતા હોય ઓલા સોમાં આમ બોલે એ જ મોર હોય ને બીજા મોર હોય. તો હું એમ કઉ છું કે ગણપતિ ને મોર ને હગું શું થાય એમ છે જ નહીં. બધા માથા હલાવે ભારે મજા આવે ભારે સમજવાય નહીં કોઈને તાકાત જ નથી. સમજાય ને તો જ મજા આવે. અને સમજાય ને ભજનમાં બેઠા હોય અને સમજાય ને તો દી ઉગે બાપુ બંગાહું ન આવે ને ઘડિયાળમાં ન જવું પડે જો ભજનમાં બેઠા હોય તો. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર એમ છે. તારા માં આ 33 કરોડ દેવ છે ને એમાં તારા દીકરાને બધાયની પહેલા સમરીએ બધાયની મોર. બધા મોરલા ઉડાડે છે બધા હાય હાય કરે છે. ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર. હું તો એમ કહું કે ઉડાડો જ્યાં સુધી ઉડે ત્યાં. ગણપતિ કે ભોળાનાથ નો દીકરો ભોળાનાથે કે ગણપતિ નું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું કે ને બધા આપણે ફોટામાં મૂર્તિ જોઈ ને. તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ ચોટાડ્યું હોય છે. એટલે કહું છું આમ બહુ ઊંડા ન ઉતરતા ને બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. ને કે હાથીનું બાપુ લગાડી શકે એનું કાપ્યું એ ન લગાડી શકે. અને હાથીનું માથું હોય જેવડું માણસ શરીર ઉપર ફિટ થાય તમને કેમ લાગે. અરે આ મગજ મારી વાળું છે. એક વાણી એવું કે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક આવું હોય. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં હળદર ભરેવા ગઈ નાખે કે નહીં. પછી સાચું લ્યો એ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. એના માટે તમારે તમારા આની માટે જ બાપુ સદગુરુ જોવે કોઈ સંતની બાપુ શરણું જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. અને ખોટું હોય ને તો આધુનિક યુગ છે બાપુ હાલે નહીં. 100% હું બોલ્યો નહીં 100% સત્ય છે. પણ આ સમજવા માટે સદગુરુની જરૂર પડે. સદગુરુ વિના બાપુ આ તમને સમજાય નહીં. એક એક શબ્દ બાપુ છે ને એક સાખીની વાંહે એક રાત કાઢવી હોય તો નીકળી જાય.
જો એને તમે ખોલવા માંડો ને એક સાખીની વાય એક રાત નીકળી જાય બાપુ. ભજન તો આખી બાબત છે મારા. ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ કોઈ તમારે પૂછવાનું બાપુ, તમારા ગુરુ હોય તો પૂછજો કે આ ઓલે દરબાર આવ્યો તો આવી વાત કરતો તો સાચું છે ખોટું છે, તમારે પૂછવાની સૂચ. બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈને, અને જે છે ને જે પાપી હોય ને આ દુનિયામાં બાપુ ક્યાંય કોઈ આવકાર ન દે, ચારે બાજુથી વંટોળિયા સડે ને પછી જ બાપુ આ માર્ગ જડે. અને આ માર્ગ જડ્યા પછી જ આવા સંતોનો ભેટો થાય. સંતોના ભેટા થયા વગર બાપુ આ વાતું બાતું સમજાય નહીં, ગમે એટલા બુદ્ધિશાળી. આ ભણેલા ને ગણેલા ઉભા વાહડા જેવા ગામમાં રખડે, કોઈ આટાણાની હળદરે નથી દેતું રામ, કોઈ મતલબ નથી. આ મેં તમને પૈસા આપ્યા છે, આ મારા આ ગામમાં શું હગું છે કાંઈ, મને કોઈ ઓળખતા હતા. હું આ ઉપર બેઠો છું, હું બોલું છું, તમે સાંભળો છો, અમે પૈસા આપ્યા છે. પણ બાપુ સાતી ઠોકીને કહું છું તમારે સાંભળવું જ પડે, હોનું છે એટલે સાંભળવું પડે. આ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે એટલે સાંભળવું પડે. કહેવાનો મારો અર્થ એ છે સાચું સાંભળવું છે પણ કોઈને કહેવું નથી. અને આની આ મજા જાણી છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા ગંગા સતીની વાણી કહે છે ને તમારો અને મારો બાપુ માના ઉદરમાં બીજનું રોપણ થાય ને, 9 મહિના માના ઉદરમાં રહીએ, 9 મહિના પછી આ દુનિયામાં આવે, દુનિયામાં જન્મ થાય, પછી તમારું સર્જન થાય, 60 80 100 વર્ષ જીવો પછી તમારું વિસર્જન થાય. આ દુનિયા છોડીને તમારે જવું પડે. અને આજની દુનિયાને પૂછો કે માણસ જન્મે, મોટો થાય, મરી જાય પછી શું? તો બધા એમ કે કઈ નહીં, બસ ગયા, મરી ગયા પછી શું? તો બાપુ જો વાણી કે છે ગંગા સતીની, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. તમે આ દુનિયામાં આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો તમને દેશ દેખાડું. બાપુ કેવો હોય છે, વાણી આખી પડી છે રામ. આ તો સોપડા લઈ લઈને બેસી ગયા છે, 50,000 લઉં છું, લાખ લઉં છું, લ્યો. દેનારા દે છે ને લેનારા લે છે, અમને વાંધો નથી, પણ બાપુ કઈક સમજો, સમજવાની જરૂર છે. નકરા રાગડા તને આ કથા તમે બેહાડી, આવડી મોટી કથા છે, આ રામદેવ કથા છે, આપણે રામ કથા હોય, ભાગવત હોય, દેવી પુરાણ હોય, શિવ પુરાણ હોય. હું એમ કહું છું કે આ કથા બેહાડવાની જરૂર શું છે? કથામાં ભલે હું ના નથી પાડતો, મારી વાતને જો હવળો અરથ કરજો, પાછા કોઈ એવું ન કહેતા કે મારી કથા એમ બેહાડીને આને શું વળ ખાતો હોય છે, એટલે એવું નથી. પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેહાડો, આમાં વાત તો એકની એક જ હોય ને. એક રામકથા આપણે બેહારી હોય તો રામકથામાં શું આવે? અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે લંકામાં ગયા, રામે રાવણ ને માર્યો, સીતાજીને લઈને આયા. વાત તો આવડી આજ હોય ને, બીજું કઈ હોય તો શું? આ એકને સાંભળ્યું શું કરવાનું? બધાને ખબર છે રામ વનમાં ગયા હતા, ત્યાંથી સીતાજી રાવણ લઈ ગયો હતો, બધાને ખબર છે. તો આ સાંભળવાની જરૂર શું? પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો તકલીફ હોય ને મટે નહીં, હાઉ વહુ ની તકલીફ હોય ને મટે નહીં, ભાઈ બહેન ની તકલીફ જો મટે નહીં, તો આ કથાનો બાપુ કોઈ મતલબ નથી. એક લખવું હોય તો લખી લેજો, ભાઈ ભાઈ નો વિખવાદ મટી જવો જોઈએ. એક રામનો અને ભરતનો પ્રસંગ આવે અને વિખવાદ વાળા ભાઈ બે બેઠા હોય અને એની આંખમાંથી જો આહુડા ન આવે તો કથાનો કોઈ મતલબ નથી. કહેવાનો અર્થ એ છે, નકર જો એ હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. પરિવર્તન આવવું જોઈએ. મારા રામ કથાનો મતલબ એ છે. પણ મને તો એમ થાય કે ઓહો ધર્મ ફાટી નીકળ્યું આખી દુનિયામાં. કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને ગામ ધુમાડા. મને એમ થાય કે આટલું બધું પુણ્ય દાન થાય છતાં બગાડ કેમ નથી ઉભો રહેતો? હે બગાડ 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 મટે ને કઈ નહીં, પાસે અહીંયા તું ઉભો રહેવો જોઈએ. વિચારવા જેવું નથી. હે આપણને એમ થાય કે 5 ગામ ધુમાડા બંધ જમે. ઓલો કે એને 25 લાખ આપ્યા દાનમાં, એને 5 લાખ આપ્યા, વળી કરોડ. હમણાં તો અહીંયા આપણે બાવળિયારી હોનાની નોટું બાપુ ઉડાડી, બાપુને જોઈખ્યા હોનાથી કંઈક ચાંદીથી. સારું, ધન્યવાદ એમના ગુરુ મહારાજને આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે, એમને વંદન કરી છે. પણ હું મારું કહેવાનો અર્થ શું છે
કે આટલું બધું પુણ્યદાન થાય છે તો આ બગાડ કેમ નથી અટકતો? મને એ મગજમાં નથી બે. આપણા ગરેટા એટલું કરી જ નહોતા અને આટલો બગાડ હતો હોય નહીં તો આ પુણ્ય વધ્યું ને બગાડ વધ્યો એમ કેમ થયું? આપણા બાપા પાસે ખાવા પૂરું ધાન નહોતું, રહેવા સારું ઘર નહોતું, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપ મને નડે છે, મારા આશ્રમમાં મૂકવા જવું છે. અને આ ભણી ભણીને આવ્યા ને પછી કે અમે અહીંયા તમને દઈ જઈશું છૂટા, અહીંયા વ્યાજ. ને હું તો એમ કહું છું કે છોકરાને એમ કહેવાય કે તમારે અમે નથી ફાવતા ને કે તમે વ્યાજ જાવ આશ્રમમાં, આ મકાન તો અમે બનાવ્યું. પણ કોઈ બોલી જ નથી. અને આમાં પાછું હોય કેવું ખબર છે? પેલા માતાજી આવે ને પછી ડખા ઉભા થાય. છોકરો કુંવારો હોય ત્યાં વાંધો નથી આવતો. અને પાછું એમાં એવું છે, બેનનો વાંક છે નકરું એવું નથી હો. આમને મૂકું ને એટલે નામ આવશે મારી વહુનું અને મારે જગ્યા થઈ જાય. વહુ બધી દીકરીઓ બધી એવી નથી હોતી, પણ નામ એનું આવે. શું એ આવ્યા પછી ડખા ઉભા થાય એટલે કે જો અત્યારે છોકરાને મેળ હતો એટલે વહુ આવી ને આ કાઢ્યા હોય ને એની જ પર જાય કાઢ્યા હોય. આમાં એવું નથી મારા રામ. હું તો એમ કહું છું, હું તો બેનું નહીં કહું કે તમારા હાવ હારા છે ને એ જ તમારા મા બાપ છે, એને જાળવજો. સારો ધંધો જોતો હોય, તમારું સુખી જીવન જોતું હોય, સારી પેઢી જોતી હોય, સારા સંતાન જોતા હોય, એમ નામ નહીં મળે બાપુ. આંતળી કોકની દુઆ તમારે મા બાપના સાસુ સસરાના આશીર્વાદ લ્યો તો જ બાપુ સારા સંતાન થાય. બાકી ભગવાન ભાઈ સારો દીકરો દેજે, સારો દીકરો શું એની પાસે દુકાન છે એ તમને સારા દીકરા દઈ દે? એની માટે વાપવું પડે. સારા દીકરા એમ નામ ન મળે. એટલે મહાપુરુષો ઘણું બધું કહે છે. હું તમને મોજ આવે એવી વાત કરીશ. અને હું બેઠો છું ને ત્યાં સુધી આમાંથી જવાના નથી, એ મને દેખાય, જવા દેવાય નથી. પણ સંતોની બાપુ ભૂમિ છે અને જેટલા મહાપુરુષોએ ભજન કર્યા છે ને બાપુ, એને દુનિયાએ સારું જોડું નથી પહેરવા દીધું, સારો રોટલો નથી કોઈ દીધું. રામાયણની, ભાગવતની, ગીતાની આપણે બધી વાતો કરશું. મને ઘણું બધું આપ્યું છે સંતોની કૃપાથી, સાધુ સંતોએ મને ખૂબ આપ્યું છે. તમારી જેવી મોજ છે એવું આપણે આનંદ કરાવશું. પણ આ સંતોને દુનિયા જે પગે લાગે છે ને, અમુક જોઈ નથી શકતા. પગે લાગે એ નથી જોઈ શકતા. એ તો નથી લાગતા, બીજા લાગે છે જોઈ નથી શકતા. પણ સંતોને પગે લાગે છે ને એથી 4 ગણી એમને ગાળ્યું દે છે. તમને ન ખબર હોય તો કહી દઉં. સંતોની ભૂમિ છે ને, સાચું હોય ને સત કહેવાય ને સતની માથે મીંડું ચડે પછી સંત થવાય. સંત એમ નામ ન થવાય. માન સન્માનની બાબુ સંતોને કોઈ જરૂર નથી. સંતોની એક આ મેં કીધું એ વેદના છે. એક માણા થઈ જાવ, સારો દીકરો હોય, સારી દીકરી હોય બાપુ, એક વ્યવસ્થિત થઈ જાવ, બસ જીવનમાં મજા આવે છે જીવવાની. પણ આ ખોટા ભડકા કરવાનો કોઈ અર્થ જ નથી. એટલે મહાપુરુષોને વાણીમાં એવું લખવું પડે છે, એર પીધા બાપુ જેલું ભોગવી, હોળીએ સીડ્યા બૈરા આપ્યા, છોકરા કાપ્યા, તેલમાં તરાણા તમે જોવો તો ખરા. આપણે તો કાંઈ કરવાનું નથી, માર્યા વગીરના રોવે બધા. મને તો એમ થાય છે કે બાપુ જીવવા જેવું ટાણું આવ્યું. આપણે કાંઈ દીકરા કાપવા નથી. એક વીરપુરની બજારમાં એક લુવાણાનો દીકરો હરિહર કરાવે, સાધુ સંતને બાપુ દાળ રોટલો ખવડાવે અને ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી સુધી થકો થાય ને થાય. એક લખી રાખજો. અને ડેલી આડી કરશો ને તો એક દી હાથો હાથ દવાખાને જવું જોઈશે દેવા. કોક માગણ આવે ને બટકું રોટલો દેજો, એમાં કોઈ દી નહીં ઘટે. અમુક ગઢા હોય ને, ગઢા પાસે વાતો સાંભળ્યા જેવી હોય. અમારા મોટા બાપુ હતા ને, એ અમને એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં. આ અમુક ગઢાની વાતો બાપુ નોંધ કર્યા જેવી. ઘણા કે ને કે નાચ છે ગંગા કહેવાય, ગંગા નાચ છે ગંગા કહેવાય. અમારા મોટા બાપુ શું કે ખબર કે ગંગા કહેવાય ખરી, પણ કે ગંગામાં નવાય હાકળ જારી નગર ગંગા જે પસાડીને મારે ને એવી કોઈ ન મારે. હા અંગોઠા સાહેબ એ કે નાચ જેવી મારે ને એવી કોઈ ન મારે. એટલે કે એમાં નવાય કરું પણ હાકળ પકડી પાદરા ધૂપકો મારજો ને તો ઊંધા માથે નાખશે. આ એક ચોટ હોય બાપુ, ગઢની બાપુ એક આ ચોટ હોય અને આમાંથી આખા જીવનનું પરિવર્તન થઈ જાય.
ઈ વીરપુરની બજારમાં અખિલ બ્રહ્માંડનો માલિક એક લુવાણાની ઝૂંપડી આવે અને એ સાધુની લાઈનમાં જમવા બેહી જાય, દાળ રોટલો પીરસે અને જલા બાપાએ કીધું કે એ કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે કે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કંઈક જો દક્ષિણામાં આપવાનો હોય તો હરિહર કરું, કે નકર બાપુ એ કે આશ્રમમાં હોય માગજો, નકર કે બીજું બહારથી તમે માગો તો કેમ આપી શકું. તો કે આશ્રમમાં જ છે, મળી જા. આશ્રમમાં જ છે એ કે બાપુ મળી જાય છે. આશ્રમમાં જ તમારે જોતું હોય ને, આશ્રમમાં હોય છે ને તો તમને મળી જાય છે. એ કે મને વચન આપ બાપુ, અને આ ભારતનો સંત શું કહે છે ખબર છે બાપુ, આ વચન માગવાના ન હોય. આ સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આશ્રમમાં હોય મળી જાય. સાધુ જમ્યો, ભેટ પૂજાની લાઈન થઈ અને ઈ સાધુ આવ્યો ને જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવે ઈ આ ધરતી, અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડે ઈ આ ધરતી. કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર જો થઈ જા અમારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, પાણીનો લોટો ભરીને ઉભા રહેશું. ઘરમાં દાણા હશે તો તને બાજરાનો રોટલો કરીને ખવડાવશું, અને ઘરમાં દાણા નહીં હોય પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દી ભૂલો પડી તો તને ખબર પડે કે અમારી શું મહેમાન ગતિ છે. ઈ ધરતી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો બાપુ જલા પાસે બોલતા બોલતા કે મારે બૈરું માગવું, પણ માગવું કેમ? આ કોઈ નાની વાત છે? આ તો આપણે આ કાને હાંભળ્યું નાઈન પા કાઢ્યું, આઈન પા હાંભળ્યું નાઈન પા કાઢ્યું એટલે અસર નથી થતી. અને આપણા ઘરે કોઈ બાવો આવે તો આ ખતરો કરતાય નહીં. આ તો હાંભળવાનો મજા કરવાની છે, ખતરો નો કઈ કરતા નકર દુઃખી થઈ જઈશું. એવા કોઈ બાપા અત્યારે આપણું એવું ભજન જ નથી, ક્યાંથી આવે? જલા બાપા કહે છે બાપુ આટલી વાર ન હોય, માગો માગો તમને મોજ આવે, માગી લ્યો. હું જોઈ છે માંડ માંડ બોલી ગયો મારું શરીર વ્રત થઈ ગયું, મને કોઈ બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ તો તારું બૈરું આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય, તમે જોવો તો ખરા. જલા બાપા વિચાર કરે છે કે વીરબાઈ ને મને આપવામાં વાંધો નથી, પણ વીરબાઈ ના મનમાં શું હશે? વીરબાઈ રસોડામાં રોટલા કરે છે, ત્યાં જઈને જલા બાપા કહે છે સાંભળ્યો કે હા એ લોટ વાળા હાથે જોગમાં બહાર આવ્યો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, પણ આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, પણ કે જે માગે આપણે હું રાખીને કામ છે. જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું જોગમાયા તને માગે છે. તમામ શક્તિ ભેળી કરી દે. જલા બાપા બોલી ગયા કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપી તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાનો હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી માવડીયું છે. તેથી જલા બાપા એ બાવડું પકડી અને જલા બાપા આવે અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બાપુ બૈરું જોવે? કે હા. અને આમ કે નામ બાવડું પકડાયું ને. તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને આ બાવડું પકડાયું ના ટોકરા ના આરતીઓ નગારા મીંડ્યા વાગવા. ઓ બાપુ ના હતી દુનિયા બાપુ ઊભી થઈ ગઈ અને વિચાર કરે કે શું કૌતુક થયું. એ આપા ગીગા બાપુ આમ સતા વીરપુરની નજર સામે કરી અને ખાડ 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 દાંત કાઢે છે. બધા વિચાર કરે છે કે પણ બાપુ આ થયું શું? એની હાથે નગારા વાગે, એના હાથે ટોકરા વાગ્યા છે શું? તેથી આપા ગીગા કહે છે કાંઈ નથી. એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે. એમ એક ઘડી હાથી ઘડી આથી મેં બાપુ કાંઈક કરી લેજો. શેલી અવસ્થાએ પછી માળા લેશો ને તો એ ઓલાને ખબર હોય દીકરા મારા હવે ટાંટિયા હાલતા નથી ને માળા લીધી છે, કાંઈ નવરાશ નથી તારી પાસે આવવાની. અમુક અમુક તમે નથી જોતા હાકડીમાં આવે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર આપણને હમણાં હનુમાનજી બોલાવી લે છે. અત્યારે બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી. આવે હનુમાન રોજનો રિયાઝ જોઈ, રોજનો 1 રૂપિયો રોજ નાખો ને તો મહિને તરી થાય, પણ નાખવું જ નથી ને પછી કે આમાં કાંઈ નીકળ્યું નહીં. પરંપરા આપણી પરંપરા પતાવી દીધી, આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જો આપણે એક લગ્ન હોય, લગ્નમાં કંકોત્રી આવે, આપણે આજે બધાને આવે ને કંકોત્રીમાં
તમે બધા વાંચ્યું છે પણ મગજમાં નહીં હોય. હું તમને યાદ કરાવું કે કંકોત્રીમાં બધું લખેલું હોય, એ આપણે બધું વાંચવું નથી, પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો, એવું લખ્યું હોય ને. તમે વાંચ્યું હોય વાંચજો, જો ન વાંચ્યું હોય તો, કે નવ દંપતી ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના વ્યવહાર, આ બધું લખ્યું હોય, તારીખ વાર ને ટાઈમ ને જે જગ્યાએ લગ્ન હોય લગ્નની સ્થળ ને બધું લખ્યું હોય. પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો. કોઈ આશીર્વાદ આપ્યા બધા આ લગ્નમાં બધા જાતા જશો, આમાં ઊંચો હાથ કરો તો કે મેં આશીર્વાદ આપ્યા, કોઈ દેતું જ નથી. અહીંયા આવે તો કે પંઠો ચીનપા પંઠો, પંઠા હાટું દાંટા મારો છો, બસ ખાઈ ખાઈ વેતા ને કે બાપુ આશીર્વાદ. બાપુ આ છે ને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે. આ કઈ હાવ નકરું ડીંગો ડીંગ નથી, પણ આમાં આપણે ઉતર્યા નથી. ને કે એક દીકરાના ગામમાં કોઈનો દીકરો હોય એની જાનમાં બાપુ 60 જાનૈયા હોય ને 20 જાનડીઓ હોય, અને એ જાનમાં ગયા હોય ને પછી લગ્ન વચ્ચે બાપુ માયરાનો સમય હોય, ફેરાનો સમય હોય, અને પછી ગોર બાપુ હાથ કરીએ કે વરકન્યાને હાથ ગણું કરવાનો સમય છે, ને પછી ઈટાણે આપણે હાથ ગણું કરવા જવાનું હોય. અને હાથ ગણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના હોય. કેવા કે હે મારા નાથ, હે રણુજા વાળા, તું અમને આની જાનમાં લઈ આવ્યો, પણ કદાચ આની જો ઉંમર ટૂંકી હોય તો અમારા 60 જાનૈયા ને 20 જાનડીઓની 4 મહિનાની ઉંમર અમારી કાપીને એની ઉંમર મોટી કરી દેજે. આના જાનમાં ભલે લઈ આવ્યો, પણ આની કાણે અમને ન લઈ આવ તો બાપુ આશીર્વાદ આ આપવાના. કોઈ આપ્યા? ઉતારો હારો નહોતો, જમવાનું હારું નહોતું, પાગરણ હારું ન. તારા જોડા તો જો ડેડકા રાત રેવા થીગડા ઠપકાર્યા છે. અરે પડે પોતાના પૂછલે દે બીજાને ખાણ પર દિલો કેવડો બદલે વાળા ભાણ. બાપુ કોકનું જ વાર્તાયું કરવી છે. ઘરે આવે તો આપણે એમના અહીંયા લગન થાય નકરું ખીસડું રૂખડું હોય, આપણે બસ સાદું સાદું. તમારે ઘરે આવ્યું તેમાં બધાને હાથ નડે છે, ભળી જાઓ બસ. મને તો એટલી ખબર પડે ને એવા બુદ્ધિના ગાળિયા થયા છે બાપુ. એક દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને દિલ્હીની બજારમાં, 500 ઘોડા, અને આમ હાલો જતો હતો ને પાવર ને ખુમારી કે હું દિલ્હીનો સિકંદર, હું દિલ્હીનો સિકંદર. અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હુતેલો, પાણાનું ઓશીકું કર્યું છે, એક ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવ્યા છે, અને બીડી ટેકાવીને ભાઈડો હુતેલો હોય ને મસ્તી. અને એની ઉપર આ દિલ્હીના બાદશાહની સિકંદરની નજર ગઈ. રસાલો ઉભો રાખ્યો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. રસાલો ઉભો રાખ્યો, ફકીર પાસે ગયા. સિકંદર એ કહે ફકીર કઈક માગ, તને મોજ આવી માગ. ફકીર આમ આંખ કરીને પછી કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતો અહીંયા જાવ. ઓલો સિકંદર ને પરસો વળી ગયો કે હું દિલ્હીનો સિકંદર છું. આને અત્યારે કીધું કે દિલ્હીનું રાજ જોવે તો હું લખી દઉં, અને પહેરવા કપડા નથી ને ભાઈડો મને કહેશે કે વ્યા જાવ. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું કે માગ. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? મારે કાંઈ જોતું નથી, તમે જાતા હોય જાઓ ને, મને ટેસ્ટ થી બીડી પીવા દો ને ભલા માણા. સિકંદર ને પરસો વળી ગયો, વાહ તારી મોજ, વાહ તારી મસ્તી, કાંઈ નથી પણ આને સંતોષ કેવડો છે. મારી પાસે મૂક્યાની જગ્યા નથી તોય હજી મને એમ થાય હજી આટલું કરી લઉં, હજી આટલું કરી લઉં. આની પાસે કાંઈ નથી તોય મોજ કરે છે. ઈ કે પણ ભલામણા કાંઈક તો માગ. ઈ કે પણ શું માગવું, હમણાં ભૂખ લાગી હતી, હામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને બીડી આપ્યા, બીડી ટેકાવ્યા, હાજે કોઈ બીજી બેન નહીં મળે. સિકંદર ને વાઈટ હોય તો લોહી નો નીકળે. કરે તારી ભલી થાય તારી, કાંઈ નથી તોય હાજે પછી બીજી કોઈક બેન આપશે એવો વિશ્વાસ લઈને હૂતો છે આ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવી આવતા જન્મમાં મોત દેજે, આવી મને ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે તમે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે મને આના આ ફકીર જેવી મોત દેજે, આવી મસ્તી દેજે, આવી મને તાલાવેલી દેજે. ફકીર કે હવે તમે કેદી મરો, કેદી જાઓ, ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે? રાવણ શું લઈ ગયો, કરણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. આમ જ છે.
બધા કે ગંગાજીમાં કે નાઈ લે એટલે બધા પાપ બળી જતા, ગંગાજીને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય. સીતારામ. ગંગાજીને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય તો એમને પાપ લાગે જ નહીં ને. આ હમણાં આપણે કોમનો મેળો હતો, ઉપરા ઉપર ચડી ગયા, જેટલાય ગયા બહારના ભાવમાં કોઈ ગંગાજીએ કઈ બચાવ્યા છે અમને? અરે બધી મન મનાવવાની વાત. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય, કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ? બધું આમ જ હાલે. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે મારા રામ, બીજું ક્યાંય કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં, ગોતતાય નહીં. અને જડે મને ફોન કરજો ક્યાંય સ્વર્ગ છે, કાંઈ નથી રામ. હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંધી ખીલી, માથું દિવાલ કોઈને હણી કોઈ રસોડિયું મારે, અને રિયો રિયો બબડે કે કારખાના વાળા બૂથ્યું છે કે હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે ખીલ્યું છો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ જાય, ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તું ન કરી ગયા. જીવન આટલું જ છે ભલા મને, કાંઈ છે જ નહીં. મારા જન્મે 2-2 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2 કિલો જ થાય. આ વચ્ચે ઠેકડા ભરવાનું છે બધું. મેં કર્યું તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં મારા. હળવા ફૂલ થઈ જવાની જરૂર. મને તો આ જાનવર અત્યારે જોવું ને, જાનવર મને એમ થાય કે આપણા કરતા આમને નિરાશ છે. આ કાગડા, કૂતરા, ભેંસું, ભૂંડડા, અને આપણે જેમ બધું છે ને, આપણે ખાવું પડે, એમ એને ખોરાકની જરૂર પડે, પાણીની, હવાની, ટાઈટ તડકો બધું લાગે. પણ મને ક્યારેક વિચાર થાય કે મારે બધું આમને કપડાની જરૂર નહીં, જોડાની જરૂર નહીં, કોલગેટની જરૂર નહીં, નાવાની જરૂર નહીં, હાબુની જરૂર નહીં, તેલની જરૂર નહીં, હકપણ કરવાની જરૂર નહીં, ચૂંટણી લડવાની જરૂર નહીં, સન્માનની જરૂર નહીં, કાંઈ જરૂર. તો મને એમ થાય કે આ બધું આપણે ઊભું કરીને તો હલવાના હોય એવું નથી લાગતું. અરે મને તો એમ થાય કે ક્યારેક ક્યારેક આપણે એવું કહેવાય નહીં કે ભગવાન મને કૂતરો બનાવી દે, મને આપણે આમ જોઈએ તેમ થાય કે આમને હું આઈ નથી. અને કોઈ દી આમનું કુટુંબ ભાળ્યું? અમારી હાળી થાય છે ને, અમારા હારા છે ને, અમારે હાવું છે ને, કોઈ દી ભાળ્યું? કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા કોઈનું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? તા લોહી ઉકાળા આપણે એક નથી. અરે શું ભૂખ ઉગડી મને. 84 લાખ યોની છે ને એવું કહે છે ને. કીડી તે માંડીને હાથી સુધી બધાને અખિલ બ્રહ્માંડનો માલિક પૂરું કરે છે. પણ કોઈને રૂપિયા માયા કોઈ નથી જોતી માણા સિવાય. માણાને એક ને જોઈ છે, કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી અને માણાનું ભરાતું નથી. તમે જુઓ, મકાન ગમે એટલા હોય તો કે હજી બનાવવા છે, વાહન ગમે એટલા હોય તો કે હજી લેવા છે. તમે જુઓ તો બધું કપડા હોય તો કે કપડા હજી લેવા છે, જોડા હોય કે જોડા હજી લેવા છે, હોનું હોય કે હોનું હજી લેવું છે. આ કૂતરા કાગડાને કાંઈ કરતા કાંઈ જોતું જ નથી. મને એમ થાય કે એમને પેટ તો એમનું ભરાય છે. એટલે આપણે એવું નથી કહેતો હું કે આ બધું દઈ દેવું ને આપણે કૂતરા ઘોડે રખડવું, એવી મારી વાત નથી. પણ હું કહેવા એ માગું છું, એક ભેંસ હોય ને, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક ગદબની રજકાની એક બસ ભરીને નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બારણું બંધ કરી દો અંધારી ઓરડી. અને સવારે તમે બાપુ ખોલીને જોવો ને, એ ગદબનું બસ ખાઈ જાય છે, આંકડાનું પાન નહીં ખાતું. ભેંસ નહીં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. અને માણા તો જો શું ખાય છે. અમારા સુરનગરમાં બેઠો હતો ને, અમારે વેપારીની દુકાને, અહીંયા એ વાતમાંથી વાર નીકળી કે દરરોજ 20 ટન ભરીને કે હોપારીને ગાડી આવે. મેં કહું દરરોજ? મને કે દરરોજ. એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતી શાખા, પણ મેં કહું રોજે રોજ? મને કે રોજે રોજ 20 ટન એટલે 1000 મણ થઈ ને. 1000 મણ હોપારી રોજ ખપી જાય. આ ભેંસું જ ખાતી નથી. આ ખાય છે માણસ છે ને. તમે જુઓ તો ખરા, વ્યસનમાં વાય પાંગળા થઈ ગયા. અમારે 100 વીઘા પૂરી થઈ જાય, 100 વીઘા વહી જાય. હો જેટલાય. એટલે હું તો એટલા માટે કહું છું કે વ્યસનથી થોડાક આઘા રહે. કરતા હોય તો મને કઈ વાંધો નથી. તમે તમારે વ્યસન તમે છોડી દેવો ને 5 રૂપિયા તમારા બચે તો મને દઈ નથી દેવાના. અને પીવાનું ખાવાનું ચાલુ રાખો ને તમે મરી જાઓ મને કઈ ખોટ ન થાય. પણ આ કર્યા જેવું નથી. મેં હવે કઈક કુટુંબ બાપુ બરબાદ થતા જોયા છે. એટલા માટે મારે તો એક લાગણીના હિસાબે કહું છું કે આ ન કરાય.
ખાવા પીવાની વસ્તુ દુનિયામાં ઘણી છે, ખાઓ પીવો આનંદ કરો મોજ કરો, પણ આવી ખોટા બાપુ ઉડાડી દેવાની વાત ન કરો. એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક તમને મને આ મોકો મળ્યો છે ને એની બાપુ મજા લૂંટી લેજો. એટલે કહે છે ભજન છે ને ભજન, જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમને ભજન બાપુ બને નહીં. આ મહાપુરુષોની વેદના છે, જે ભજન છે ને એ સંતોની પીડા છે, સંતોની વેદના છે. તમે ગમે એટલું ભણેલા હોય ને ગમે એટલા હોશિયાર હોય, એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે. આ શબ્દ નીકળવા જોવે, કડી જેટલા જ હોવા જોઈએ, એનો ઢાળ એનો રાગ, આ તાકાત બહારની વાત છે. આ ભજન ક્યારે બનેલું આવડું? આ હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા બાપાની વાણી છે. આ રામદેવજી બાપાનો ઉત્સવ છે, કથા છે અને રામદેવજી બાપાનું મંદિર છે, એટલે મને વાત કરવાની મજા આવે. કારણ કે જે ઠેકાણે જે વસ્તુ જોતી હોય એ કરવી પડે. રામદેવજી બાપા અને હરભુજી બે માસીના દીકરા ભાઈ થાય. હરભુજીએ રામદેવજી બાપાને કીધેલું, માફ કરજો, રામદેવજી બાપાએ હરભુજીને કીધેલું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર બે જણાને ભેગું થવાનો સમય મળ્યો નહીં અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. રામદેવજી બાપા પોતાનું કુટુંબ પરિવાર ભેગું કરી અને બધાને બોલાવ્યા અને કીધું કે મારે કામ છે, તમને બધાને મેં ભેગા એટલા માટે કર્યા છે કે ભાઈ મારો સમય થઈ ગયો, હવે મારી તૈયારી કરો, હવે મારે આ શરીરને છોડવાનું છે. અને બીજી વાત એ તમને મારે કહેવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને ગમે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કદાચ કહે ને કે આમ, પણ કોઈ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે, હું તમને વરદાન આપું છું. જો આના ઉપરથી જ આપણને ખબર પડે કે આપણા જ આપણને નથી સમજી ગયા, બીજાની શું વાત કરીએ ભલામણ. પોતાના જ પોતાને નડ્યા છે. આ પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના જ નડ્યા છે બધાને. એટલે આપણા આપણને નડે ને એટલે રોદલા નો રોવા સમજી લેવાનું. ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે, ને કે જસદણ સુધી અમને ઓળખે ને પડખે મરેલા રહ્યા ન ઓળખે. ઈશ્વર ત્રાજવે હોય તો જ બાપુ તમને આપણા નડે. રામદેવજી બાપાને ખબર હતી મેં વચન આપ્યું છે હરભુજીને, ને હરભુજીને મારે મળવું પડશે, અને હરભુજીને મળીશ ને એટલે આમને શંકા જાગશે. એટલા માટે બધાને ભેગા કરીને રામદેવજી બાપાએ આ વાત કરી કે દુનિયા તમને ગમે એ વાત કરે પણ સમાધિને તમારે ખોલવાની વાત ન કરતા. અને બધું કાર્ય પૂરું થઈ ગયું. અને આ વાત ઉડતી 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 બાપુ હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી, ખોટી વાત બને જ નહીં. એ તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે હું તને મળ્યા વગર નો જાઈશ ને, ની જાય જ નહીં કોઈ દી જિંદગીમાં ન બને. હરભુજી દુનિયા વાત ગમે કરે કે હરભુજી ન આ પાડે. રામદેવજીને દુનિયા ઓળખતી હોય કે ન ઓળખતી હોય, હું એને પાણીથી ચોટી સુધી ઓળખું છું. મને મળ્યા સિવાય નો જાય જ નહીં કોઈ દી. કોકે કીધું કે પણ અમે ન્યા જ હતા. ઈ કે તોય ન માનું, હું જાઉં ન્યા અને ન્યા મને જોઈને પાકું થાય કે ગયા તો જ માનું, બાકી તમારી બધાની વાત તમે ભલે ન્યા હાજર હોય તોય ન માનું. અને બાપુ ન્યાથી ચડ્યો ઘોડે, હો બગાડ ધાટ કરતો આવ્યો. રણુજાના સીમાડે આવે અને રણુજાના સીમાડે બાપુ ઘોડો લઈને આવ્યા ને, એ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે. અને બાપુ હરભુજીની કહું મડી તૂટવા કે આ દુનિયા તો જો હાલી નીકળેલી, મારો બાપ આ બેઠો છે ને દુનિયા કહેશે કે વહી ગઈ વહી ગઈ. બાપુ આ કોની પાસે વાતું કરીએ? ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડમાં? ખાનારા તો જોઈએ ને બાપુ વાતું તો કંઈક પડી છે. આ હમણાં ગાની વાત કરી બાપુ, આ વાત નાની એવી લાગે? તમે ઊંધડું બેઠું કરીશું? અરે હું તો એમ કહું છું કે આ જીવે એને મારો નહીં તો તમે જીવતા જ કર્યા છે. ઈ હરભુજી બાપુ જો વાણિયા બને, હરભુજીને હૈયે હરખ અપાડ ઘોરલા ચડંતા દીઠા રામાપીઠ. માણા જો આમાં એવું ગાય છે. હું તમને સમજાવું, તમારા અમુક વાતો તમારે છે ને કે કોઈ ગાતા હોય ને મારી વાતને યાદ કરવાની, કાન માંડીને સાંભળવાનું શું ગાય છે આવડા. અમુક એવું ગાય છે
કે હરભુજીને હૈયે હર કપાળ ઘોડલે સડતા દીઠા રામાપીને ઘોડે સડતા દીઠા એમ નથી. ઘોડલા ચરણતા દીઠા રામાપીરના ઘોડા ચરે છે. રામદેવજી બાપા સાંયે બેઠા છે. બધા સડે એમ કે છે. વાણી કે છે સરે. આ શબ્દની મારા શબ્દ અડી જાય ને બાપુ કામ થઈ જાય. આ શબ્દ જ નથી અડતો. એક મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર 3 મૂર્તિ બનાવી અને રાજમાં લઈ ગયો. પેલા તો એવું હતું ને, રજવાડા હતા, એમાં કોઈ સારું ભરત હોય, સારું ગૂંથણ હોય, હારા કોઈ મોજડી બનાવે, હારી મૂર્તિ બનાવે, રાજમાં જાય. એટલે એને એમ થાય કે ભાઈ રાજમાં એની કિંમત મળે. એ રાજમાં ગયો બાપુ, એક મૂર્તિકાર 3 મૂર્તિ લઈ અને રાજમાં ગયો અને રાજાની સામે મૂકી અને કીધું બાપુ આ રાજમાં સોંપે એવી છે ને મૂર્તિ, એટલે હું આ રાજ માટે લાવ્યો છું. એટલે બાપુએ કીધું કે ના ના મૂર્તિ સારી છે પણ આની કિંમત શું? એટલે મૂર્તિકારે કીધું ઈ પેલી મૂર્તિ હતી ને કે આના 10 રૂપિયા, બીજી હતી ને કે 100 રૂપિયા અને ત્રીજી હતી ને કે 1000. રાજા કે મૂર્તિ તો તને હરખી જ લાગે. કે હરખી લાગે પણ આ બધા રોટલા કૂટે ને તમારા મફતના, પૂછો તો કે એમાં કઈ ખબર પડે છે 3 માંથી કઈમાં? બધા જોયું વજન, લંબાઈ, ડિઝાઇન, કલર, ઊંચાઈ, વજન એક હરખી 3 મૂર્તિ, પણ નક્કી ન થયું કે આના 10, આના 100, આના 1000 આવું કેવું. પછી એક મૂર્તિકાર હતો ને, એને એક મૂર્તિમાં કાનમાં હળી નાખી, નાનપાના કાનમાં કાઢીને એ કે આ 10 રૂપિયા વાળી. બીજી મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને મોઢે નીકળીને એ કે આના 100 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આમ પેટમાં જઈને કે આના 1000. હવે કઈ નક્કી થાય છે? રાજા કે મફતના ખાતા હોય ને કઈ અસર ન થાય. તું કે ને ચમા આટલો બધો ફેર છે. ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના 10 રૂપિયા આવે બાપુ. અને આ કાને સાંભળી સારી વાતો સાંભળીને માણાના વખાણ કરે ને કે અમે રામાપીરના મંદિરે રામદેવ કથામાં ગયા હતા, ભજનની મોજ આવી, ત્યાં બધો ડાયરો એવો જામ્યો હતો, જમવાની મજા આવી, ચા પાણીની મોજ આવી, ભજનની મોજ આવી. આ સાંભળીને સારી વાતો કરે ને એના 100 આવે. અને આમાંથી સાંભળીને જે જીવનમાં ઉતારે ને કે મારે કંઈક માણા થવું છે, કોઈને કે અને જીવનનું જે પરિવર્તન કરી નાખે એનું નામ 1000, એના 1000 આવે. એટલે 1000 વાળા ન થાવ કઈ નહીં, પણ હાવ 10 વાળા ન થતા, 100 વાળા તો રહેજો. આ જ વાત છે જીવનની, બાકી કઈ છે જ નહીં. એ હરભુજી ઘોડેથી ઉતર્યા, રામદેવજી બાપાને 2 જણા બથું ભરીને ભેટ્યા. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે ભાઈ જગત છે, ગમે એ બોલે, બેસ બેસ, આપણે ઘણા ટાઈમથી મળ્યા નથી, કહુંબો બનાય, કહુંબો પીવી. બે એ કહુંબો બનાવ્યો, 2 કહુંબો પીધો અને સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરિયા, 4 વસ્તુ હરભુજીને રામદેવજી બાપા આપે છે. શું કામ? કે આનું પ્રમાણ આવડા મારી વાતને માને છે કે નથી માનતા, એના હાટુ બાપુ રામદેવજી બાપાએ પ્રમાણ આપ્યું. એ 4 વસ્તુ લઈ અને રામદેવજી બાપા હરભુજીને કહે છે તમે ગામમાં જાઓ. અને ગામમાં ઘોડે ચડીને આવ્યા ને, ઊભી બજારે બાપુ બગાડતા ઢાટ કરતો ઘોડો આવતો હતો ને, ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો હતો. બધા વિચાર કરે ભાઈ જેવો ભાઈ વી ગયો, આને કે શરમ આવે, ઘોડે ચડીને આવ્યો. હવે અહીંયા આવીને કે શું આ ડાયરો બધો બેઠો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 3 દી થયા, ભલા મને તને ખબર નથી? હરભુજી દાંત મીઠા કાઢો કે હરભુજી તો રામદેવજી બાપા મને અત્યારે સીમાડે ભેગા થયા. તો કે આ બધા એમ ખોટા, તું એક સાચો. અને બધી વસ્તુ દેખાડી, પણ આ બધી વસ્તુ મને અત્યારે રામદેવજી બાપાએ આપી, તો તમે જો. અને વસ્તુ ભાળીને બાપુ હબાકો આવ્યો બધાને કે રામદેવજી બાપાને સમાધિ થઈને આવતા રહ્યા. પછી માથું મારી નીકળી ગયા, હાલો જાવું ખોદવા. આવ્યા બધા અને ખોદવાની તૈયારી કરીને બાપુ ત્યાં આકાશવાણી થયો. હે તમારી જાતના, મેં તમને શું કીધું તું? હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા કાયમ દુકાળ પડશે અને અહીંયા તમે કાયમ માગી ખાઓ અને જે કરવું એ કરો. બાકી હવે અહીંથી જઉં છું સૌરાષ્ટ્ર, આપણું પહેલું પીરાણું પાળિયાદ ને ગેબીનાથ. અને આજે એક ગામ નહીં હોય કે રામદેવનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, એવું એક ગામ નહીં હોય. અને એવડી મોટી બાપુ આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં જે રામદેવજી બાપાની કૃપા છે. અને હું તો એમ કહું કે હનુમાનજી, મેલડીમાં અને રામદેવજી બાપા એક 3 દેવ એવા જીવતા જાગતા છે ને
સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો ન થાય તો દુનિયાને કોઈ માને નહીં આને. એવા ત્રણે દેવ, એવા રામદેવજી બાપા. અને પછી બધાને ખબર પડી આકાશવાણી થઈ ને, અને પછી હરભુજી ધ્રુજી ગયા. ઓ ભાઈ, અરે મારા બાપ, તું વિયો ગયો તો મને મળ્યો, હું તને ઓળખી ન શક્યો, હું તારા પગ નો ચાલી શક્યો. બાપુ હરભુજી પછી જે રોયા છે, અરે શું બાપુ મહાપુરુષો બોલે છે. તું મારા ભેગો બેઠો, મને મારી હારે રામ રામ કર્યા, મારી હારે કહુંબો પીધો, અને મને આટલો અંધારામાં રાખ્યો. હવે તને મળવું હોય તો બાપુ તેથી આકાશવાણી થાય. અને હરભુજી ને રામદેવજી કહે છે કે હવે હું તમને નહીં મળું. હવે તમારે મને પામવો હોય તો એક મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા કે છે, ધોળી ધજા પછી ચડાવે બધા લીલી. પણ મેં સંતોના મોઢે એવું સાંભળ્યું છે કે ધોળી ધજાનું કે છે. હું કામ કે છે એમાં આપણે ઊંડું નથી ઉતરવું. ધજા એ ધજા જ હોય, પણ કે છે ધોળી ધજા. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે હાજર રહીશું. તમને આમાં ખબર નક્કી થતું હોય કે ન થાય કે થતું હોય, બાકી અમને નક્કી છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય અમારો બાપ. તમે માનો કે ન માનો એ તમારી મોજ. આ પ્રમાણ વાળી વાતો છે બાપુ, આ સત્ય છે. આ ડાલડા નથી, સોખે સોખું છે. પણ આપણે ડાલડાના હેવાયા થયા છે એટલે હજમ નથી થતું, અને ડાલડા ગોતતા ફરે છે. બાકી સત્ય છે ને કંઈક જુદું છે. રામદેવજી બાપાને જન્મ શું કામ લેવો પડ્યો એની તમને વાત કરું. 4 યુગના પાઠની વાત કરે છે ને. પહેલા યુગમાં પ્રહલાદ ને, પછી હરિશ્ચંદ્ર ને, પછી ધર્મરાજા ને, પછી બલિરાજા. ટૂંકામાં કહું, એ બલિરાજા વખતે બધું બંધ કર્યું એવું કહે છે. શું કામ કર્યું મારો રામ જાણે, આપણે એમાં ઊંડું ઉતરવું નથી. કહેવાનો મારો મિનિંગ, એ પાઠની પરંપરા અહીંયાથી બંધ થઈ બલિરાજા વખતે. અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય. પાઠની પરંપરા બંધ થઈ ગઈ, કોઈ પાઠ કરતું નથી. એ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને જન્મ લેવો તો જન્મ લેવો ક્યાં? એવું ઘર તો જોઈએ ને, પુંછાળી કોઈક એવો આત્મો હોય તો અહીંયા લેવાય ને, કે રાંકા ઠેકાની ત્યાંથી આવે નહીં. અને આ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી, અને એને અહીંયા આવવાનું હતું. ના બેયનો બાપુ મેળ પડી ગયો, અને અજમલ રાજાને બે ભેગા થયા. અને પછી અજમલ રાજા કહે છે, કામ મને દીકરો આપો, નકર હું મારો દેહ પાડી દઈશ. રામદેવજી બાપુ, કૃષ્ણ પરમાત્મા બાપુ વચન આપ્યું, તારા ઘરે દીકરો થાય જા. પછી કે પ્રભુ તમે દીકરો થઈને આવો તો. તેથી અખિલ બ્રહ્માંડના માલિકે કીધું કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય, બેટા હોકે જન્મે એવું સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું, પણ તારો ભાવ છે એટલે હું આવીશ. પણ 6ઠીના દિવસે કંકુના પગલા પડે ને હું તારે અહીંયા આવું, કંકુના પગલાની નિશાની પડે, તેથી સમજી લેજે હું આવી ગયો. અખિલ બ્રહ્માંડના માલિકને એટલા માટે આવવું પડ્યું હતું. ને એટલે પાઠની પરંપરા જીવતી રાખવા માટે કૃષ્ણ પરમાત્માને રામદેવજીનું રૂપ લઈને અહીંયા આવવું પડે. અને હું તો એમ કહું છું કે આની રેણીએ જો રહ્યો ને તો બાપુ તમને આમ જો દુનિયાની ટોચે પહોંચાડી દે. તમારે લખવું હોય તો લખી લેજો, જો એની રેણીએ રહી શકો તો. અને જો એની રેણીએ ન રહો ને તો બાપુ ખાવા ધાન કે પહેરવા લુગડું ન રવા દે, એ તમને કહી દઉં. આ ઈ પીરાણું છે. ઈ હરભુજીને ખબર પડી કે મારો નાચ તો મને મળવા આવ્યો. અને પછી બાપુ એ ચોથા આંસુએ રેડ્યો. શું કહે છે રડતા રડતા? એક ધરતીકપની ફરમાઈશ આવી છે ને, એક ધરતીકપની વાત લઈ લો. ધરતીકપ આવ્યો ને તારે બધા રબડી જેવા થઈ ગયા. એમાં હું ભેગો હતો, કઈ હું નહોતો, કઈ એવું નહોતું, પણ બધા ખરા બપોરે ધોઈને બોલતા હતા અમારે અહીંયા સુરનગર. શ્રી રામ જય. મેં કીધું પેલા બોલ્યા હોત તો થાત જ નહીં. અને અત્યારે પાછા બધા આપણે તેથી એમ થતું હતું કે બધા સુધરી ગયા, નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું, બધા ભૂલી ગયા. અને એ ન ભૂલ્યા હોત ને તો કોરોના નો આવત. એ કોરોનામાં પાછા મારી વહુ છે ને, મારા છોકરા છે ને, મારા બાપા છે, કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે તે દી પાછા બધા રબડી જેવા થઈ ગયા હતા. વળી પાછું એ ઉયું જોયું ને તો પાછા હતા એવા ને એવા થઈ ગયા. તો ઓલો તો મોટો કલાકાર છે, તો બીજું કંઈક કાઢવાનું. ધરતીકપ થયો ને ક્યારે થયો તો અમારે એક ભીખાભાઈ રબારી, અમારા મૂડી તાલુકાનું ટેકર ગામ, એને એક રબારી. જોકે અહીંયા માલધારી સમજ જાજો હોય એવું મને લાગે, હશે બધા જોકે. પણ
એ અમારા ભીખાભાઈ રબારીયા ધરતીકપની વાત લખી છે. જો કે આજે આ દુનિયામાં છે નહીં, પણ એક ભજનનો ભીષ્મ હતો હો ભાઈ. એ કેડીઓ ને માથે પાઘડી ને ધોતીઓ પહેરીને સ્ટેજ ઉપર ચડે ને તો તમને કીડીઓ ચડે કે ઓલાને હેઠો ઉતારો ને. પણ એ એક વખત આ માયક ઉપર બે ને પછી તમને જ એમ થાય કે આના સિવાય હવે બીજો કોઈ બેહે નહીં થારું. એવો બાપુ બાદશાહ. એને આ ધરતીકપની વાત લખેલી કે ધરતીકપ આવ્યો તો ક્યારે, કેટલા વાગ્યે આવ્યો તો, કઈ તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાંથી નીકળ્યો, ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા, એની યાદી કરાવી છે અમારા ભીખાભાઈ. 2001 સાલ 26મી જાન્યુઆરી તેથી હતો શુક્રવાર, સવારના 8:46 બાપુ ધરતીને આંચકો લાગ્યો. કેટલી તીવ્રતાનો આંચકો હતો? 6.9 પ્રિન્ટર ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતીકપનો આંચકો હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો. એને અમારો ભીખાભાઈ યાદ કરાવે. એ લખે કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપડને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસૂટ્યો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ છોસરો થઈ લખતરને લગ પગાવતો વટવાડના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે સકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાંડીને કકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ ધારા ફડકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તર એવો બાપુ ધરતીકપ આવ્યો ને હા નહોતો હમાતો હા અને તારે હતો લગન ગાળો બાપુ બૈરા હારે ઓલી વરમાળું લગાડેલી હતી ને બયું હારે ફેરા ફરવાની તૈયારી હતી ત્યાં વરમાળા કાઢી કાઢીને ભાગ્યા માંડવાની બારા આપણને એમ થાય કે નગર પરણવાનો શોખ કેટલો હોય પણ બૈરું પડ્યું મૂક્યું વરમાળા હમણાં મરી જાત તમે જોવો તો લાખ 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 થાય. અમે સુરનગરમાં હતા ને આમ દોડા દોડી કરો એમને મુંબઈ સુધી ડક બગે ચા જઈશ આ થોડે ભેગું થાય કુદરત જેથી ઉઠે ને તેથી આ દુનિયામાં બાપુ એ તો મારો નાથ જ આંગળી પકડે બાકી જે ભગવાન કાંઈ છે નહીં. હરિની બાપુ જો ભજન કર્યું છે ને એ જ તમારું મારું મોજ સુધરવાનું છે બાકી જે ભગવાન કાંઈ છે નહીં. આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી જય સિયારામ જય હો જય હો. પાણી પાણી પાવો અમને અમારા સાજી એક આ સાજીદાર બાપુ એકવાર અમારા જોરદાર તાલીઓથી વધાવી લો. આ અમારા હાથ પગ છે. આ પ્રોગ્રામ બાપુ સફળ છે ને આમનેથી થાય અમારથી ન થાય. સારું વગાડે ને તો અમે કંઈક સારું બોલીએ કે કંઈક સારું કરીએ કે એટલે આ અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે. એટલે હવે અમને અમારા સાજીદાના અમને ચા ને પાણી પાવ હોય તો ખરા જ પણ આ તો આનંદ કરાવું છું.